ખેડૂતનો બળદ તલાવમાં પાણી પીવા ગયેલો અને કાદવમાં ખૂંચી ગયો. તો એ બળદ બિચારો આકુળ વ્યાકુળ થયો, પણ કાદવમાંથી બહાર આવી ન શકે. શિયાળે આ જોયું, બરાબર છે, હા આ લાગ બરાબર છે. સિંહ સૂતેલો ત્યાં જઈને ઉ કરીને જગાડ્યો. જાગતાની સાથે સિંહ ખીજાયો અને આગલો પગ ઊંચો કર્યો શિયાળને મારી નાખવા. એટલે શિયાળ હસવા માંડ્યો, કે છે નામદાર, મારા જેવાને મારે શું તમને મળે, નાસ્તા જેવું માંડ થાય. પણ સારામાં સારી જ્યાફત ઉડાવવી હોય ને, આજ એક એવી સરસ તક છે, સારામાં સારો મોકો છે. તમારા જેવા મહારાજાને યોગ્ય એવી એક વસ્તુ તૈયાર છે. તમે ખુશ થઈને મને અભિનંદન આપશો કે સરસ વાનગી લાવી દીધી. મારા જેવાને શા માટે મારો છો? ક્યાં છે બતાવો. ચાલો. શિયાળ આગળ ને સિંહ પાછળ તલાવ કિનારે લઈ આવ્યો. ચોમાસું હતું, નવું નવું પાણી ભરાયેલું, કાદવ બહુ હતો. જુઓ કે કેટલો અલમસ્ત બળદ છે, તાજો તાજો. સિંહને એમ થઈ વાત સાચી છે. બળદ તરફ ગતિ કરી તો સિંહના પગ ખૂંચવા માંડ્યા કાદવમાં. એટલે સિંહ કહે છે, ભાઈ શ્રી શિયાળ, આ તો પગ ખૂંચી જાય છે કાદવમાં. એટલે શિયાળ હસવા માંડ્યો, નામદાર, એ પાપા પગલી ચાલવું એ તો મારા જેવાનું કામ, દુબળા નબળાનું. તમારા જેવા વનરાજ એને કઈ એમ ડગલે છલાંગ મારો સીધા જ એક કૂદકાની સાથે. હા, એ વાત બરાબર છે. આઈ એમ સમથિંગ, હું છું. માણસને પાનો ચડાવો ને તે કેવો ચડી જાય, પણ એ વિચાર ન કરે કે આની પાછળ ચડજા બેટા સૂલી પર, પણ જે હોગા હોગા. મન આ રીતે. શિયાળ કે છે આમ કે પાપા પગલી ચાલો એ તો મારા જેવા નબળા દુબળાનું કામ, તમારે તો છલાંગ મારવાની. અને જે અંદરથી તાકાત આવીને સિંહે છલાંગ મારીને તો બળદ તો 5 ફૂટ દૂર રહી ગયો, પણ સિંહે આખો કાદવમાં ખૂંચી ગયો. ન બહાર નીકળાય, આડો અવળો થાય. એટલે સિંહ કે છે, શિયાળ ભાઈ, આ તો ભારે થઈ, હું એ ખૂંચી ગયો કાદવમાં, ભારે થઈ. એટલે શિયાળ હસતા હસતા કે છે, અત્યારે ભારે નથી થઈ, ભારે તો જો હવે થશે. આ બળદનો માલિક ખેડૂત એના બળદને શોધતો શોધતો આવશે કે આ મારો બળદ ક્યાં ગયો. એ શોધવા નીકળશે, શોધતા શોધતા આવશે અને બળદને જોશે અને તમને જોશે. હા, આ મારા બળદને મારવા આવ્યો હશે. અને પછી સનન કરતી છૂટશે ને, ત્યારે જોયા જેવી થશે. અને તમારા રામ રમી જશે, ડોગલા ડોલ થઈ જશે, ત્યારે જોવાની મજા આવશે. અહીં આગળ પંચ વિષયના સુખની જગ્યાએ બળદ ગોઠવી દેવાનો, બળદની જગ્યાએ પંચ વિષયના સુખ ગોઠવી દેવાના, સિંહની જગ્યાએ જીવ ગોઠવી દેવાનો અને શિયાળની જગ્યાએ મન ગોઠવી દેવાનું. મન આવી રીતે જીવને ઉશ્કેરી વિષય સુખ તરફ દોડાવે છે. એ તો બધા મળતા નથી, પણ માર મળે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે હે ભક્તો, મન અને ઇન્દ્રિયોને ક્યારે પણ છૂટા ન મૂકવા. જેમ કોઈક રાજાએ શત્રુને પકડ્યો હોય તે બેડીમાં રાખીને કામ કરાવે છે. કોઈ ગુનેગારને પકડ્યો હોય તો હાથે પગે લોખંડના કણા બાંધી સાંકળો અને પછી એની પાસે કામ કરાવે છે, પણ છૂટો રાખે નહીં. જો છૂટો મેલે અને એનો વિશ્વાસ કરે તો એ ગુનેગાર, એ શત્રુ રાજાને મારી નાખે છે. માટે ઇન્દ્રિયોને, મનને ક્યારે છૂટા ન રાખવા. જેમ અંગ્રેજ કોઈ ગુનેગારને પકડે છે તો પાંજરામાં ઉભો રાખીને પૂછે છે, પણ છૂટો ઉભો રાખતો નથી. એમ ઇન્દ્રિયો અંતઃકરણને પંચવર્તમાન રૂપી પાંજરું એમાં પૂરી રાખવા. આપણા જે પંચવર્તમાન છે, દારૂ, માંસ, ચોરી, અવેરી, જે નિયમો છે એ રૂપ પાંજરું એમાં જ રાખવા. એને ક્યારે પણ છૂટા ના રાખવા.
જો છૂટા રાખો તો કોક દિવસે પંચ વિષયમાં સુખ મનાવી દે તો આપણું કર્યું કાર્યું બધું નિષ્ફળ જાય છે. માટે હે ભક્તો, સદાય સાવધાન રહેજો. સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ આ બધો વિચાર કયા સ્થાને રહીને કરવો? શ્રીજી મહારાજે કહ્યું, શાંત ચિત્તે હૃદયમાં આ વિચાર કરો. હું કોણ છું, મારે ક્યાં જવાનું છે, હું કોનો છું, મારું કર્તવ્ય શું, મારી ફરજ શું. મન ઇન્દ્રિયોના દોરવ્યા ક્યારેય પણ દોરવાવું નહીં. શ્રીજી મહારાજે ભક્તોના હિત માટે, પોતાના ભક્તજનો જગતના ખોટા આકર્ષણમાં ક્યાંય ફસાય નહીં એ માટે આ ઉપદેશ આપ્યો છે. સ્વામિનારાયણ ભગવાન.